નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ટેટ અને ટાટની આ માસ્ટર સિરીઝમાં જોડાઈ ગયા છીએ અને એમાં પણ આજે ભણવો છે સાંસ્કૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાના ખૂબ જ મહત્વના પ્રશ્ન છે એની આપણે છણાવટ કરવી છે. ખાસ મિત્રો આ લેક્ચર આપણે ખૂબ જ એમપી રહેશે કારણ કે આપણે પ્રૂફ સાથે સાંસ્કૃતિક વારસો ભણાવી રહ્યા છીએ અને જે કોર્નર ક્વેશ્ચન કહેવાય એવા પણ લીધા છે, તમને અમુક સહેલા લાગે એવા પણ લીધા છે અને સાથે તેની ડિટેલ ભણવી છે જેથી કરીને એ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે આવડી જાય. તે પહેલાં તમામ વિદ્યાર્થી જે ટેટ અને ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ બધા જ વિદ્યાર્થી માટે ખુશ ખબર છે કારણ કે આપણી વેબ સંકુલની યુટ્યુબ ચેનલ છે તેને બેટા 8 વર્ષ પૂરા થાય છે. આ 8 વર્ષની ખુશીમાં જે પણ વિદ્યાર્થી ટેટ અને ટાટની તૈયારી કરી રહ્યા છે એના સંપૂર્ણ કોર્સ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે અને એમાં તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે 80% જેટલું ડિસ્કાઉન્ટ દેવાના છીએ. પણ કેમાં દેવાના છીએ તો કે ટેટ અને ટાટના તમામ કોર્સ પર. હવે ઘણા બધાને પ્રશ્ન હોય કે સાહેબ હું ટેટ 1ની તૈયારી કરું છું, ટેટ 2ની કરું છું, ભાષાની તૈયારી કરું છું, ગણિત વિજ્ઞાનની તૈયારી કરું છું, તો આપણી પાસે બેટા બધા જ કોર્સ અવેલેબલ છે. ઘટે તો ઘટે શું, તમારી તૈયારી ઘટે એટલા માટે ખાલી પરચેસ કરીને તૈયારી કરવા માંડજો. ખાસ બધાને જણાવી દઉં કે જે આપણા વેબ સંકુલની એપ્લિકેશન છે તેની અંદર ટેટ અને ટાટનો કોર્સ 3 મહિના માટે માત્ર 2000 રૂપિયામાં અવેલેબલ છે, 6 મહિના માટે માત્ર 2700માં અવેલેબલ છે, 12 મહિના માટે 3000 રૂપિયામાં ટેટ અને ટાટનો કોર્સ. હવે કોઈ વિદ્યાર્થી ભાઈ ટેટ 1ની તૈયારી કરી રહ્યા છો તો 3 મહિના માટે 1000માં અવેલેબલ છે, 6 મહિના માટે 1350 રૂપિયા છે, 12 મહિના માટે 1750 રૂપિયા છે. તો ઘણા વિદ્યાર્થી એવા છે કે સાહેબ હું ભાષાની તૈયારી કરી રહ્યો છું તો ભાષાવાળા છે એના માટે પણ 3 મહિના માટે 1200 રૂપિયા, 6 મહિના માટે 1650 અને 12 મહિના માટે 1800 છે. ટેટ 2માં ગણિત વિજ્ઞાનની તૈયારી કરી રહ્યા છો તો એના પણ કોર્સ છે. ટેટ 2માં સામાજિક વિજ્ઞાનનો કોર્સ કરી તો એની પણ સેમ કિંમત છે. અને કોઈ ટાટની તૈયારી કરી રહ્યા છો તો એનો પણ કોર્સ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. તો ભાઈ પરચેસ કેવી રીતે કરવાનું, તો પહેલાં તો આપણી એપ્લિકેશન બધામાં હશે જ, ન હોય તો ભાઈ ડાઉનલોડ કરી લેજો વેબ સંકુલ. તેની અંદર જઈને બેટા જ્યારે તમે પરચેસ કરતા હોય ત્યારે ખાસ એક પ્રોમો કોડ નાખજો WS8Y યર્સ, એટલે કે 8 યર્સ એમ, કારણ કે આપણે 8 વર્ષની ખુશીમાં આપણે બધાને 80% ડિસ્કાઉન્ટ દઈએ છીએ. તો ખાસ આવો પ્રોમો કોડ નાખવાથી તમને ડિસ્કાઉન્ટ મળશે. એમાં મેં 3 મહિના માટે જો કોઈ પરચેસ કરશે તો એને 60% છે, 6 મહિના માટે કરશે તો 70% છે ને 80% ઉપર છે આપણા તમામ 12 મહિનાના કોર્સ પર છે. એ પણ ખાસ યાદ રાખજો. તો ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો લાભ લેજો અને તમારું જે શિક્ષક બનવાનું સ્વપ્ન છે એને સાકાર કરજો. મિત્રો આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવતું નથી? તો સાહેબ અમે ઓપ્શન એવા તો અમે કહે ને કે અમે બધાય લાગે છે કે ઐતિહાસિક મહત્વ ધરાવે જ છે. ઓપ્શન છે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, ચાંપાનેરનો દરવાજો, ચાંપાનેરનો રાજમહેલ, વિરમગામનું મુનસર તળાવ, મોઢેરાનું સૂર્ય મંદિર. હવે આમાંથી બેટા સાચો આન્સર શું આવે? બેટા પહેલાં તો તમારી રીતે આનો આન્સર આપવાની ટ્રાય કરજો કારણ કે ખબર પડે કે આપણે કેટલા પાણીમાં છીએ. તો ભાઈ આનો સાચો આન્સર આવશે ચાંપાનેરનો રાજમહેલ. તો એ કે સાહેબ આવે જ છે ચાંપાનેર, તો મેં વાંચ્યું છે, જીસીઆરટીમાં જ વાંચ્યું છે, પણ વાંચવામાં નાની એવી મિસ્ટેક થઈ ગઈ બેટા, કારણ કે અહીંયા આવે છે ચાંપાનેરનો દરવાજો. રાઈટ, તો આપણે આખું ભણી નાખીએ ભાઈ આ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ ક્યાં છે. આપણે સંપૂર્ણ ડિટેલ મેળવી લેવી છે કે સાંસ્કૃતિક, પૌરાણિક, પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ છે જે ધોળકા તાલુકામાં આવે છે તો અમદાવાદ જિલ્લો, રંગપુર છે બેટા અહીંયા જીસીઆરટી આપણી જૂની હોય ને એટલે લીંબડી તાલુકો આપ્યો છે, પણ હવે તો તે પણ અમદાવાદમાં આવી ગયું છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી ધોળાવીરા કચ્છની અંદર આવે છે, રોજડી અને શ્રીનાથગઢ રાજકોટમાં આવે છે વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિ તોરણ, જુનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, હઠ્ઠીસિંહના દહેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જુનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસીની અગિયારી
વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જો આવો ક્વેશ્ચન પૂછાય તો આપને અઘરો લાગે, કારણ આ બધી જ વસ્તુ યાદ રાખો ત્યારે તમને ખબર પડે કે આપણું ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ કયું નથી. તો રાજમહેલ નથી, અહીંયા બેટા આવે છે ચાંપાનેરનો દરવાજો. ખાસ અહીંયા હજી એક બેટા વિશેષતાની યાદ આવે કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર છે તો ભાઈ ભીમદેવ પેલાએ બાંધ્યું છે, મહેસાણા જિલ્લામાં આવે છે, પુષ્પાવતી નદીના કિનારે છે. અહીંયા 1992થી ઉત્તરાધ મહોત્સવ ઉજવાય છે. સાથે ચાંપાનેરનો દરવાજો જેને બેટા 2004માં આપણું વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે. ગુજરાતનું પ્રથમ શહેર કહેવાય છે, ગુજરાતની પ્રથમ સાઇટ કહેવાય છે. એ ચાંપાનેર આપણી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, તો એ પણ યાદ રાખીએ. સિદ્ધપુરનું રુદ્રમહાલય બાંધનાર તો મૂળરાજ સોલંકી અને કામ પૂરું કરનાર તો સિદ્ધરાજ જયસિંહ. ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત કહેવાય છે રુદ્રમહાલય, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવે છે. સાથે વિરમગામનું મુનસર તળાવ, આ વિરમગામનું મુનસર તળાવ છે જેને ગુજરાતમાં બહુ મસ્ત શબ્દ છે અર્ધ સહસ્ત્રલિંગ કહેવાય છે. અર્ધ સહસ્ત્રલિંગ તળાવ કહેવાય છે જેના બાંધનાર મિનળ દેવી છે અને ખાસ કરીને વિરમગામમાં આવે છે. કે ગુજરાતમાં અર્ધ સહસ્ત્રલિંગ તળાવ કોને કહેવાય? તો કે મુનસર તળાવને. મુનસર તળાવના બાંધનાર કોણ છે? તો કે મિનળ દેવી છે. સાથે અમદાવાદની બેટા જામા મસ્જિદ ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતમાં. ભાઈ ઝૂલતા મિનારા છે ને ભાઈ, એ બહુ સારા. ભાઈ સીધી બસીરની મસ્જિદમાં છે. આવું પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ભાઈ ઝૂલતા મિનારા કઈ મસ્જિદમાં છે? સીધી બસીરની મસ્જિદમાં. જેમાં એક મિનારાને અડકો એટલે બીજો મિનારો ઓટોમેટિક ચલે, આખો હલનચલન થાય એવા મિનારા ક્યાં છે? તો સીધી બસીરની મસ્જિદમાં, જેને ઝૂલતા મિનારા કહેવાય છે. સીધી સૈયદની જાળી જેમાં લોર્ડ કરઝન સાહેબ લઈ ગયા હતા, મુંબઈ પોર્ટ પહોંચ્યા તો તૂટી ગઈ, પાછા રિટર્ન આવ્યા, ચાંદીમાંથી બનાવી પાછા લઈ ગયા, એવી સીધી સૈયદની જાળી આપણો કલાત્મક નમૂનો છે. અઠીસીના દેરા, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો, જેના બાંધનાર પ્રેમચંદ સલાટ હતા. અને અઠીસીના દેરામાં અહીંયા ધર્મનાથ ભગવાન બેઠા છે, કે જ્યાં ધર્મનાથ ભગવાન બેઠા આવા અઠીસીના દેરા કયા જિલ્લામાં? અમદાવાદ છે. સહસ્ત્રલિંગ તળાવની તમારે વાત કરવાની જ ન હોય કે સહસ્ત્રલિંગ તળાવના બાંધનાર એટલે દુર્લભ રાજ અને તળાવની પાળ ઉપર શિવલિંગ મેકાવ્યા સિદ્ધરાજ જયસિંહે. સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવે અને અંદર જોવો તો બે માતાજી સાક્ષાત બેઠા છે, વિંધ્યના વાંસિની દેવી અને હરસિદ્ધિ માતા. તો વિંધ્ય વાંસિની અને હરસિદ્ધિ માતાનું મંદિર ક્યાં આવે? તો કે સહસ્ત્રલિંગ તળાવમાં આવે છે. જુનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, જેને પાકિસ્તાન સાથે જોડાવું હતું, એનો મકબરો છે. આ બધા જ સ્થળો છે ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ખાસ વાલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો આપણે બીજા ક્વેશ્ચન પર જઈએ. અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત પ્રજા છે તે કઈ હતી? હવે તો બધી આપી છે ભાઈ, દ્રવિડ છે, મેંગોલોઇડ છે, આર્યો છે, ઓસ્ટ્રેલોઇડ છે. તો આપણે વિચારવાનું કે સાહેબ મેં તો ઘણી બધી પ્રજા ભણ્યો છું, આર્યો અને મેંગોલોઇડ ને દ્રવિડ ને હબશી ને સિદ્ધી ને, તો આમાંથી વિકસિત પ્રજા સૌથી વધારે કઈ? તો સાચો આન્સર છે આર્ય અથવા નોર્ડિક. તો આન્સર આવશે સી. સાહેબ આવું ક્યાં લખ્યું છે? તો યાદ રાખવાનું છે જીસીઆરટીમાં છે ભાઈ. જીસીઆરટીમાં બેટા આર્ય જોવો તમે તો લખ્યું છે ભારતની આર્ય સભ્ય. પેલા કે સાહેબ આન્સર ક્યાં છે એ દેખાડી દો, તો લાવ દેખાઈ દો. પેલા તમને આન્સર દેખાડી દો એટલે તમને શાંતિ થાય. હા, તેઓ અન્ય પ્રજા કરતા સૌથી વધારે વિકસિત હતા. હવે બેટા આપણે આખા આર્યનની વાત કરી લે ભાઈ, આર્યો કેવા છે, આર્યની સંસ્કૃતિ કેવી છે, એની મસ્ત વાત કરી લે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓમાં આર્ય લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તો આપણો મસ્ત એક ક્વેશ્ચન નીકળો અહીંથી જ કે પ્રાચીન કાળમાં હિન્દુ આર્ય કહેવાતા. અહીંથી એક ક્વેશ્ચન નીકળો બીજો. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં વસતી હતી તેને આર્યાવ્રત કહેવાય. તો બહુ સિમ્પલ, આર્ય વસતા એને આર્યવત કહેવાય. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. તો ત્રીજો પણ ક્વેશ્ચન નીકળો. વાયવ્ય ભારતમાં જે 7 મોટી નદીઓ વહેતી હતી તેથી તેને સપ્ત સિંધુ કહેવાય છે. તો સપ્ત સિંધુમાં કોણ વસતા હતા? તો કે આર્ય વસતા હતા. ઉત્તર વૈદિક કાળમાં આર્યનો પૂર્વ મિથિલા એટલે બિહાર સુધી વિસ્તાર
અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર હતો. અન્ય સમકાલીન પ્રજા કરતા વધારે વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુંડના નામ પરથી આ વિશાળ આ પ્રદેશને ભરતભૂમિ કહેવાય, ભરતખંડ કહેવાય, ભારતવર્ષ કહેવાય અથવા ભારત કહેવાય છે. આર્ય જ્યાં વસતા હતા એટલા જ માટે આ ભૂમિને આપણો ભારત દેશ કહેવાય છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, તો આ પણ ક્વેશ્ચન નીકળો. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ વગેરેની પૂજા કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ, રૂચાઓ રચના કરી છે. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું અને સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયા પણ શરૂ થઈ. તો આર્ય પછી યજ્ઞની ક્રિયાઓ પણ શરૂ થઈ છે. રૂચાઓ કોણે લખી છે? આર્યોએ. પ્રકૃતિની પૂજા કોણ કરતા? આર્ય. આર્ય છે ક્યાં વસતા હતા? વાયવ્ય ભારતના સપ્ત સિંધુના પ્રદેશમાં. આર્યો કેવા છે બીજી પ્રજા કરતા? વધારે વિકસિત પ્રજા છે. તો ખાસ આ બધા જ વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનું છે. અહીંથી આગળ વધીએ. ભાઈ જીસીઆરટીમાં આપેલો મસ્તનો ક્વેશ્ચન એટલે ગોફ ગૂંથણ નૃત્ય વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા? તેને સોળંગા રાસ કહેવાય છે, 100% સાચું. તે સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે, 100% સાચું. તેમાં પહેલા સીધું ચાલવાનું અને પછી અવળા ચાલવાનું, તો 100% સાચું. તો અહીંયા જે પણ વિદ્યાર્થી 1, 2 અને 3 કહેશે તે તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. અહીંયા આવશે મિત્રો સાચો આન્સર 1, 2 અને 3. અને જે ડી કહી રહ્યા છે બધા સાચા છે. તો સાહેબ કે જીસીઆરટીમાં જે નૃત્ય આપ્યા છે એ અમારે ભણવા આવી. તો ચાલો વિદ્યાર્થી ભણી નાખીએ. જીસીઆરટીમાં બેટા પેલું જ આવ્યું છે ગોફ ગુંથણ રાસ. ભાઈ ગોફ ગુંથણ કરે કોણ? સૌરાષ્ટ્રના કોળી અને કણબી. ગુજરાતમાં નૃત્ય સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડે નીચે સમૂહમાં ઉભેલા નાચનારા એક હાથમાં છેડો રાખે ને બીજા હાથમાં દાંડીઓ રાખે. આ સમજવું તો આવી રીતે સમજી લેવાય વાંચવા કરતા. અહીંયા ઉપર એક છે ને બેટા હું કરાયકો, એમાં એક હાથમાં દોરડું, એક હાથમાં દાંડીઓ. આપણે કપલમાં ડાન્સ કરવાનું. કપલમાં ડાન્સ કરીએ ને એટલે શું થાય ભાઈ કે દાંડિયા કરીને અહીંયા રાઉન્ડ રાઉન્ડ ફરો એટલે અહીંયા બહેનોના ચોટલા જેવી વાત થાય. બહેનો ચોટલો ફરે ટાક ટાક ટાક, એ ચોટલો થાય ને પાછા અવળા ફરે તો ચોટલો ખુલે. તો અહીંયા ચોટલા જેવી વાત થશે અને ખુલશે, એને કહેવાશે ગોફ ગૂંથણ. આ ગોફ ગૂંથણ છે ને ભાઈ એને ખાસ કરીને બેટા કહેવાય છે સોળંગા પણ કહેવાય. અને હજી તમે ગામઠી ભાષામાં જાઓ, તમે ગામડામાં રહેતા હોય તો હજી એક શબ્દ વાપરે આના માટે, એને કહેવાય અઠીંગો. અઠીંગો કહેવાય, સોળંગા કહેવાય, કોળી કણબી રમે ને ગોફ ગૂંથણ કહેવાય. સાથે બેટા તમારી જીસીઆરટીમાં આપ્યું છે કે સીદીઓનું ધમાલ નૃત્ય. તેઓ મૂળ આફ્રિકાના હતા, ગીરના મધ્યમાં રહેતા હતા. જાંબુર ગામના સીદી લોકો મશીરાનો ઉપયોગ કરે છે, તેને તાલબદ્ધ ખખડાવે છે, નાના ઢોલકાનો ઉપયોગ કરે છે, રાઈટ. હો ના અવાજ સાથે આ નૃત્ય કરે છે. મેરાયો નૃત્ય બનાસકાંઠાનું છે, રાઈટ. પછી પઢાર નૃત્ય તો અમદાવાદના ધોળકા તાલુકાના પઢાર લોકો કરે. મેર લોકોનું નૃત્ય તો કે મણિયારો નૃત્ય છે. પોરબંદર જિલ્લામાં ખમીરવંતી પ્રજા મેર વસે અને આ મેર લોકો રમે તેને મણિયારો કહેવાય છે. બનાસકાંઠાની અંદર મેરાયો નૃત્ય છે, તેમાં હુડીલા નામનું શૌર્યગાન હોય છે. સાથે કોળી તો કે ભાવનગર યાદ રાખશી, ગોહિલવાડ પંથક, ત્યાં બધા ઢોલો રાણો રમે. આ બધા જ નૃત્ય આપ્યા છે. સાથે પઢારની વાત કરી નાખી, કોળીને નૃત્ય કરી નાખી ને સાહેબ હજી એક કોળીની વાત કરી દો ને તો બેટા તમે ઉત્તર ગુજરાતમાં જજો તો ઉત્તર ગુજરાતના કોળી લોકો જે નૃત્ય કરે છે તેને કહેવાય છે અશ્વ નૃત્ય પણ કહેવામાં આવે છે. એ પણ ખાસ યાદ રાખજો. આગળ વાત કરીએ. સિંધુ સભ્યતાનું કયું એકમાત્ર નગર જે 3 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું હતું?
એ સાહેબ આવું દેખાય ને તો રાજીને રેડ થઈ જાવ. કા તો સાહેબ ગુજરાતનું જ હોય, કચ્છમાં જ આવે. કચ્છનું આમાં જે સ્થળ છે તે દેખાય છે સાહેબ મને ધોળાવીરા. તો જે ધોળાવીરા કહી રહ્યા છે બધા સાચા છો, પણ ધોળાવીરામાંથી બધા હજી તમને કેવા ક્વેશ્ચન પૂછાય યાદ રાખીએ. બેટા ધોળાવીરા છે ને તે કચ્છની અંદર ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવે છે. લુણી નદીના કિનારે છે. સ્થાનિક લોકો તેને બેટા કોટડા કહે છે. આનું સંશોધન કાર્ય 1967-68માં જગપતિ જોશીએ કર્યું. પણ બેટા જગપતિ જોશી દ્વારા વ્યવસ્થિત સંશોધન ન થયું. તો આનું વ્યવસ્થિત સંશોધન કાર્ય કોણે કર્યું? તો 1991-92માં R.S. બિસ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિસ્ટે કર્યું. અહીંથી 10 અક્ષરના સાઇનબોર્ડ મળ્યું છે. અહીંથી જળાશયના પુરાવા છે. અહીંથી સ્ટેડિયમના પુરાવા છે. ગુજરાતનું સૌથી મોટું નગર કહેવાય છે. અહીંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે ગુજરાતીમાં કહીએ બેટા તો આ કંડક્ટરનો પણ ક્વેશ્ચન અગાઉ પંચાયતમાં પૂછાઈ ગયો, અગાઉ જીપીએસસીમાં પૂછાઈ ગયો કે વરસાદના પાણીને સંગ્રહવાની વ્યવસ્થા ક્યાંથી આપને પ્રાપ્ત થઈ? ધોળાવીરા. કયું નગર 3 ભાગમાં ડિવાઇડેડ? ધોળાવીરા. ધોળાવીરામાં શું છે? ઉત્તમ પ્રકારની ગટર વ્યવસ્થા છે. અહીંયા સ્ટેડિયમના પુરાવા છે. અહીંયા જળાશયના પુરાવા છે. સ્થાનિક ભાષામાં લોકો આને કોટડા કહે છે. આ ધોળાવીરા આવે છે ક્યાં? કચ્છ જિલ્લામાં આવે છે. તો 3 ભાગમાં ડિવાઇડેડ નગર કયું છે? તો યાદ રાખવાનું છે આપણું ધોળાવીરા. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહેવાય? મહેરાબ. તો કે સાહેબ મહેરાબ છે ને ઇસ્લામિક સ્થાપત્યમાં આવે. તો સાહેબ અહીંયા એ નથી આવતું. હાર્મિકા, મેઘી ને તોરણ તો આ 3 બૌદ્ધ સ્થાપત્ય એટલે સ્તૂપમાં આવે છે. પણ ટોચના ભાગે જે રેલિંગ છે એને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે હાર્મિકા. સાહેબ કે આવું ક્યાં આપ્યું છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો આ આપ્યું છે ખાસ કરીને જીસીઆરટીમાં. જો આવું મસ્ત લખ્યું જીસીઆરટીમાં, વાંચ્યું હોય તો. ભાઈ સ્તૂપ સ્થાપત્ય બેટા વાંચવું હોય ને તો આવું ભાઈ યાદ રાખવાનું. હાવ દેશી ભાષામાં સ્તૂપ દોરું. હાવ દેશીઓ, હાવ દેશી છે બેટા. રેડી? હવે બેટા બસ સ્તૂપ છે. આવો આ સ્તૂપની અંદર હજી આવો હશે. તો બેટા સ્તૂપમાં જે પ્રવેશ દ્વાર છે ને તોરણ કહેવાય. તો સ્તૂપના પ્રવેશ દ્વારને શું કહેવાય? તોરણ કહેવામાં આવે છે. એટલે સ્તૂપ છે ને એમાં જે મુખ્ય ભાગ છે ને મુખ તે જેમ તમને ઈંડા આકાર દેખાતો છે એને અંડ કહેવાય છે. કે સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય છે? અંડ કહેવાય છે. સ્તૂપના પ્રવેશ દ્વારને શું કહેવાય છે? તોરણ કહેવાય છે. તો કે ભગવાન બુદ્ધ છે, અન્ય બૌદ્ધ ધર્મના જે વ્યવસ્થિત વ્યક્તિ હશે, વિશિષ્ટ વ્યક્તિ હશે, એના અસ્થિ ક્યાં રાખ્યા હોય સાહેબ? તો એ ટોચના ભાગે હોય એને આપણે હાર્મિકા કહેવાય. હાર્મિકા એટલે સ્તૂપનો પવિત્ર ભાગ. સ્તૂપના પવિત્ર ભાગને શું કહેવાય છે? હાર્મિકા કહેવાય છે. અને તેની ઉપર બેટા તમને છત્ર જોવા મળે જે શ્રદ્ધા, સન્માન અને ઉદારતાનું પ્રતીક છે. શ્રદ્ધા, સન્માન અને ઉદારતાનું પ્રતીક તો યાર છત્ર છે. છત્રમાં નીચે હાર્મિકા હોય, હાર્મિકા અવશેષો રાખ્યા હોય. જેમ કે કોઈ મૃતક છે એના શરીરના અસ્થિ રેખા હોય, દાંતના અસ્થિ રેખા હોય, રાઈટ, નખ રાખ્યા હોય. તો બેટા આને કહેવાય છે શારીરિક સ્તૂપ, કારણ કે શરીરના અવશેષો રાખ્યા છે. પણ જો વ્યક્તિ છે તેને ઉપયોગમાં લીધેલ વસ્તુ છે, જેમ કે ભગવાન બુદ્ધે ઉપયોગમાં લીધી હોય, કોઈ ડીશ છે, કોઈ થાળી છે, એક્ઝામ્પલ આપું છું, રાઈટ, કોઈ પેન છે લખવા માટે, આવું રાખ્યું હોય તો બેટા તેને કહેવાય છે પારિભૌગિક સ્તૂપ. ભગવાન બુદ્ધ જ્યાં જ્યાં વિચરણ પામ્યા છે ત્યાં સ્તૂપ બનાવો તો એને ઉદ્દેશિકા સ્તૂપ કહેવાય.
ને માત્ર પૂજા માટે બનાવો તો સંકલ્પિત સ્તૂપ કહેવાય. તો ભારત વર્ષની અંદર સ્તૂપના મુખ્ય પ્રકાર 4 છે. જે બોલો ગૌણ સ્તૂપ નો બોલાવો, પેલા ગૌણ સ્તૂપ માત્ર પૂજા માટે બનાવાય છે. બાકી સ્તૂપના 4 પ્રકાર છે: શારીરિક સ્તૂપ, પારિભૌગિક સ્તૂપ, ઉદ્દેશિકા સ્તૂપ અને સંકલ્પિત સ્તૂપ. પણ જે સ્તૂપ છે ઉપરના ભાગે, ટોચના ભાગે જે રિલિંગ આવેલી છે તે મેં તમને દેખાડી પણ છે, અને એને કહેવાય છે હાર્મિકા. સ્તૂપમાં બેટા મેઘી આવે. સ્તૂપની ચારે બાજુ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહેવાય છે? મેઘી કહેવામાં આવે છે. પ્રદક્ષિણા પદ તો આપણે બધાને આવડે ભાઈ. હા, શંકર ભગવાનના મંદિરમાં જાઓ તો એ પ્રદક્ષિણા કરો, સ્તૂપમાં જાઓ તો એ પ્રદક્ષિણા કરો. તો સ્તૂપની ફરતી બાજુના રસ્તાને પ્રદક્ષિણા પદ કહેવાય. તોરણામાં વધારે યાદ નહીં રાખવાનું ભાઈ, પ્રવેશ દ્વાર. અહીંયા વાલા યાદ રાખજો ભાઈ કે મંદિરના પ્રવેશ દ્વારને ગોપુરમ કહેવાય દ્રવિડ શૈલીમાં, પણ સ્તૂપના પ્રવેશ દ્વારને તોરણ કહેવાય. તો તોરણ પ્રવેશ દ્વાર છે. હાર્મિકામાં અવશેષો રાખ્યા હોય. મેઘી ફરતી બાજુને ઊંચાઈવાળી જગ્યા છે, ને ફરતી બાજુ પ્રદક્ષિણા પથ પણ આવશે. આગળ વાત કરીએ. બૃહદેશ્વર મંદિર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? આ મંદિર તમિલનાડુ રાજ્યના તુંજાવરમાં છે, 100% સાચું. બૃહદેશ્વર, જ્યાં સ્વર આવે તો ભગવાન શિવ જ હોય, 100% સાચું. આ મંદિરના શિખર પર આવેલા ગોળાકાર આકૃતિને ચિક્રમ કહેવાય, 100% સાચું. આ મંદિર 3 ભાગમાં વહેંચાયેલું છે, 100% ખોટું. તો અહીંયા યોગ્ય રીતે સાચું નથી, તો આવશે ડી. એટલે આપણે જીસીઆરટીમાં બહુ મસ્તનું આપ્યું છે બૃહદેશ્વર મંદિર. ભાઈ બૃહદેશ્વર મંદિર છે તે તમિલનાડુના તાંજોર ખાતે છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003 થી 1010 દરમિયાન થયું છે. ભગવાન શિવને હોવાથી આને બૃહદેશ્વર કહેવાય છે. આ મંદિરના બાંધનાર કોણ? તો ચોલ રાજા છે. તો વંશ યાદ રાખજો, રાજા રાજ પહેલો. રાજા રાજ પ્રથમે બાંધ્યું છે, તેથી એને રાજ રાજેશ્વર મંદિર કહેવાય. તો બૃહદેશ્વર મંદિરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? રાજ રાજેશ્વર મંદિર. કયા વંશનું સ્થાપત્ય? ચોલ વંશનું સ્થાપત્ય. કયા રાજાએ બાંધ્યું છે? તો રાજા રાજ પહેલાએ બાંધ્યું છે. આ મંદિર 500 ફૂટની લંબાઈ ધરાવે, 250 ફૂટની પહોળાઈ ધરાવે છે, અને ખાસ કરીને 200 ફૂટ જમીનથી ઊંચું છે. આ મંદિરનો બેટા પડછાયો નથી પડતો. મોસ્ટ આઈએમપી, પડછાયો નથી પડતો. આ મંદિર બેટા ભારતનું સૌથી મોટું મંદિર છે, મોસ્ટ આઈએમપી. આ મંદિર સૌથી ઊંચું મંદિર છે, મોસ્ટ આઈએમપી. રાઈટ? ભારતનું સૌથી ઊંચું મંદિર, ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? તો યાદ રાખવાનું છે બૃહદેશ્વર મંદિર. ક્યાં આવે? તમિલનાડુના તાંજોર ખાતે આવે. આ 3 ભાગમાં ડિવાઇડેડ થયેલું છે નહીં. આગળ વધીએ. પાછું સ્થાપત્ય કલાનો ક્વેશ્ચન કે કોર્ણાકનું સૂર્ય મંદિર, વિરૂપાક્ષ મંદિર, બૃહદેશ્વર મંદિર ને ખજુરાહો. એક સર આ મને આવડી જશે કા? તો સર મારે બૃહદેશ્વર મંદિર છે ને હમણાં તમે ભણાવ્યું તો તમિલનાડુ તમે કીધું હતું, તમારે ત્રીજામાં 2 ગોતવાનું છે. તો કે સાહેબ 2-3 જગ્યા અહીંયા છે ને અહીંયા છે, નો મજા આવી. ચાલ સાહેબ કોર્ણાક છે ને મને ઓડિશામાં દેખાય છે, તો મારે પેલામાં ડી ગોતવાનું. તો પેલામાં ડી, પેલામાં ડી, પેલામાં ડી. તો બેટા આન્સર આપણો આવી ગયો છે એ. જે વિદ્યાર્થી પેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં બી અને ચોથામાં એ કહી રહ્યા છે બધા સાચા છે. એટલે કોર્ણાક કે તો ઓડિશા, વિરૂપાક્ષ કે તો હમ્પી, બૃહદેશ્વર કે તો તમિલનાડુ, ખજુરાહો કે તો મધ્યપ્રદેશ. ચાલ, પ્રખ્યાત વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે? ભદ્રાચલમ, ચિદમ્બરમ, હમ્પી કે શ્રીકાલહસ્તી? તો સાચો આન્સર આવશે હમ્પી. વિરૂપાક્ષ મંદિર ક્યાં આવે છે? હમ્પી. તો સાહેબ પુરાવો જોતો હોય તો બધાને દઈ દઈ કે વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે? તો એ લખ્યું છે વિરૂપાક્ષ મંદિર ક્યાં આવે છે? તો હમ્પીમાં આવેલું છે. તો બેટા આપણે આખા હમ્પીનું એકવાર છણાવટ કરી લઈ કે ભાઈ હમ્પી કર્ણાટક રાજ્યમાં આવે.
બેલ્લારી જિલ્લામાં આવે ને હોસપેટ તાલુકામાં આવે. આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ઓપ્શનમાં હોય. કે હમ્પી છે તે કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં હોસપેટ તાલુકામાં છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની છે, પણ વિજયનગર શાસકો કલાપ્રેમી હતા. આ રાજ્યકાળ દરમિયાન ખાસ કરીને વિશિષ્ટ શૈલી પ્રયોજાઈ છે. કૃષ્ણદેવરાય પ્રથમનો સમય અહીંયા સ્થાપત્યમાં ઉત્કૃષ્ટ હતો, સુવર્ણકાળ કહેવાય. સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થર કોતરીને મૂર્તિઓ, મંદિરો બનાવ્યા છે, સ્તંભો બનાવ્યા છે. સ્તંભો પણ દેવતા છે, મનુષ્ય છે, પશુ છે, યોદ્ધા છે, નર્તકી છે, ઘણા સુંદર કલાત્મક છે. વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી માં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર, હજારા રામ મંદિર, અહીં વિરૂપાક્ષ મંદિર, કૃષ્ણ મંદિર, અચ્યુતરાય મંદિરો આવેલા છે. સાથે બેટા આપણે એ પણ યાદ રાખવાનું હોય, ભાઈ વિજયનગર સામ્રાજ્યની હમ્પી છે એનો વિકાસ કરનાર કોણ છે? તો હરિહર અને બુકારાય. આ બે ભાઈઓ હતા. અને કઈ નદીના કિનારે હતું? તો તુંગભદ્રા. તો હમ્પી કઈ નદીના કિનારે આવે છે? તુંગભદ્રા નદીના કિનારે. અને હરિહર અને બુકારાય નામના બે ભાઈઓએ આનો વિકાસ કર્યો હતો. આગળ વાત કરીએ. ગુજરાતના મસ્ત મ્યુઝિયમ બેટા આપ્યા છે કે ભારતીય સંગ્રહાલય, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, રાષ્ટ્રીય સંગ્રહાલય, સાલારગંજ સંગ્રહાલય. તો આના ઓપ્શનમાં બેટા સાચા આન્સર કયો આવે છે? કે સાલારગંજ છે ને મેં હૈદરાબાદ ક્યાંક વાંચ્યું છે. તો એ સાલારગંજ હૈદરાબાદ કરી છે બધા સાચા. તો ભાઈ સી છે એમાં આપણે 4 ગોતવાનું હોય. સી માં 4, રાઈટ? સોરી, અહીંયા આવે ડી, રાઈટ? ડી માં આપણે 4 ગોતવાનું હોય. તો ગોતો ભાઈ ડી માં 4, ડી માં 4 ગોતો ભાઈ. તો સાલારગંજ હૈદરાબાદ કે સાહેબ 4 માં હે. ભારતીય સંગ્રહાલય ક્યાં આવતું છે? નવી દિલ્હી આવતું છે. તો ખાસ યાદ રાખજો કે ભાઈ ભારતીય કે તો કોલકાતા, પ્રિન્સ ઓફ વેલ્સ કે તો મુંબઈ, રાષ્ટ્રીય કે તો નવી દિલ્હી, સાલારગંજ કે તો હૈદરાબાદ. હવે એટલે યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝ કરાવે એક રાષ્ટ્રીય ને અહીંયા કન્ફ્યુઝ કરાવે એક ભારતીય. બે આપને સેમ લાગે. જો ભારતીય સંગ્રહાલય શબ્દ આવે તો બધા કોલકાતા યાદ રાખવાનું. ભાઈ ભારતીય કોલકાતા, ભારતીય કોલકાતા, ભારતીય કોલકાતા. અને જો રાષ્ટ્રીય સંગ્રહાલય આવે, રાષ્ટ્રીય સંગ્રહાલય, તો યાદ રાખજો કે નવી દિલ્હી આવે છે. રાષ્ટ્રીય નવી દિલ્હી છે, પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ છે, સાલારગંજ હૈદરાબાદ છે. યાદ રાખીએ. મસ્ત જોડકું આપ્યું છે કે રાષ્ટ્રીય સંગ્રહાલય તો કે નવી દિલ્હી, ભારતીય સંગ્રહાલય તો કે કોલકાતા. એટલે છત્રપતિ શિવાજી મહારાજ શબ્દ આવે તો આપણે મુંબઈ યાદ જ હોય. સાલારગંજ હૈદરાબાદ. રાષ્ટ્રીય માનવ કે તો ભોપાલની અંદર છે. લાલભાઈ દલપતભાઈ કે તો અમદાવાદમાં છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગરમાં છે. શ્રી હેમચંદ્રાચાર્ય પાટણમાં છે. અને વડોદરા મ્યુઝિયમ જે ગુજરાતમાં સૌથી મોટું મનાય છે કે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર આર્ટ ગેલેરી જે સૌથી મોટું વડોદરા ખાતે આવેલું છે. વિદ્યાર્થી યાદ રાખજો. ખાસ તમારે કોમેન્ટ પણ કરવાનું છે કે રાષ્ટ્રીય ક્યાં આવે અને યાદ રાખવાનું છે બીજું ભારતીય ક્યાં આવે. આ ક્વેશ્ચન વહી જાય પછી કોમેન્ટ કરવાનું રાષ્ટ્રીય ક્યાં, ભારતીય ક્યાં. તમને યાદ કેટલું રહેશે જોવાનું છે આપણે, રાઈટ? ચાલો, રાષ્ટ્રીય નવી દિલ્હી, ભારતીય કોલકાતા. દિલ્હી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજય સ્તંભ બનાવ્યો? બેટા દિલ્હી શબ્દ છે યાદ રાખજો. દિલ્હી પાસે અશોકે, સમુદ્રગુપ્તે, ચંદ્રગુપ્ત બીજાએ કે ચંદ્રગુપ્ત પહેલાએ? તો આપણો સાચો આન્સર થઈ જાય છે વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજો. આ ભાઈ સ્તંભ છે એની વિશેષતા શું છે તો ખાસ ભણી લઈએ કે જે સ્તંભ મળી આવેલો છે લોખંડનો તે બેટા 18, ત્યાર પછી આવશે 7 ટન વજન, 24 ફૂટનો છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બનાવ્યો છે. જે આપણો જવાબ હતો. ક્યાં કરાયું છે તો કે દિલ્હીમાં. ખાસ કરીને સ્તંભને હજી સુધી વરસાદ, ટાઢ, તડકો કેટલા વર્ષ વહી ગયા છે તેમ છતાં બેટા કાટ નથી લાગ્યો. બોલો, વિચાર કરી લેજો
કે એ સમયે આપણી રસાયણ વિદ્યા કેવી હશે કે કેટલા વર્ષો પહેલાનો આ સ્તંભ છે પણ હજી એને કાટ નથી લાગ્યો. મિત્રો યાદ રાખજો કે તમારા ઘરે એક સેફ્ટી પિન હોય ની 3 વર્ષ પડી રહે ને તો એને કાટ લાગી જાય છે. પણ આ તો સ્તંભ જે એવું કહેવાય છે કે 7 ટન એનો વજન છે, 24 ફૂટ એની ઊંચાઈ છે, ટાઢ તડકામાં એમને ખુલ્લો છે. એ કહેશે પેકિંગ કરીને રાખ્યો છે, ના બેટા ખુલ્લો છે, તેમ છતાં તેને કાટ લાગ્યો છે નહીં. ને આના બાંધનાર કોણ છે તો યાદ રાખવાનું છે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. આગળ વાત કરીએ. બધા જ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપણી વેબ સંકુલ છે તેની યુટ્યુબ ચેનલને 8 વર્ષ પૂરા થાય છે, તેથી આપણે 80% જેટલું ડિસ્કાઉન્ટ ટાટના તમામ અને ટેટના તમામ કોર્સ પર આપી રહ્યા છે. જે વિદ્યાર્થી આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માંગતા હોય તો ખાસ છેલ્લી તારીખ બેટા 20 તારીખ સુધી જ આ ડિસ્કાઉન્ટ અવેલેબલ છે ભાઈ. યાદ રાખજો કે જે કોઈ વિદ્યાર્થી આપણી એપ્લિકેશનમાંથી સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ, ક્લાસરૂમ કોર્સ ખરીદશે અને 3 મહિના સુધીની વેલિડિટી વાળું ખરીદશે તો એને બેટા 60% ડિસ્કાઉન્ટ, 6 મહિનાની વેલિડિટી વાળું ખરીદશે તો યાદ રાખવાનું છે તેને 70% ડિસ્કાઉન્ટ, અને 12 મહિનાની વેલિડિટી વાળું ખરીદશે તો એને 80% ડિસ્કાઉન્ટ. એટલે આપણે બધાએ કેટલા ટકા ડિસ્કાઉન્ટનો લાભ લેવાનો ભાઈ? 80%. કોઈ આપણે 60% 70% નહીં ભાઈ. આપણે તો ટાટ આવે ટેટ આવે ત્યાં સુધી લડી લેવું છે. ને સાથે એ પણ કહી દઉં કે આમાં ટેટ છે, તમારી ભાષા છે, તમારું ગણિત વિજ્ઞાન છે, તમારે ટાટ એસ ને એચએસ છે, બધા કોર્સ છે. તમને જે અનુકૂળતા આવે, કારણ કે આમાં ઘણી બધી ફિલ્ડ હોય ને ભાઈ, ઘણા ટેટની પ્રિપરેશન કરે, ઘણા ટાટની કરે, ઘણા ટેટ 1ની કરે, તો બધા માટે આપણે કોર્સ અવેલેબલ છે. ને આપણે વાલા વિદ્યાર્થી મિત્રો બધાએ 80% ડિસ્કાઉન્ટનો ભવ્યાતિ લાભ લેવો છે. ભાઈ આ ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય તો બધા જ જ્યારે કોર્સ પરચેસ કરતા હોય ત્યારે પ્રોમો કોડ નાખવાનું ભૂલતા નહીં. WS 8 years આવો પ્રોમો કોડ નાખજો જેથી તમને ડિસ્કાઉન્ટનો લાભ મળે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે? તો ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું છે કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો? બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ કે વરામિહિર? આપને સભી કે આર્યભટ્ટ દેખાય. જીસીઆરટી વ્યવસ્થિત તમે વાંચી હોય, ડીટોટી ડીટો વાંચી હોય, લીટીમાંથી ક્વેશ્ચન નીકળે તોય આવડે તો આનો સાચો આન્સર આવે આર્યભટ્ટ. સાહેબ ક્યાં લખ્યું જાવું? ચાલો પેલા તમને જવાબ દીધો. ભાઈ ગુપ્ત યુગનો જે આર્યભટ્ટ હતા તેને મસ્તનું અહીંયા કીધું છે કે ચંદ્રગ્રહણ છે તેનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. હવે આમાંથી ઘણી બધી ફેક્ટ છે ભાઈ, આપણે બધી યાદ રાખવાની છે. જેમ કે ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. લે બહુ મસ્ત ક્વેશ્ચન પહેલો જ નીકળી ગયો તમારી સામે. પહેલો જ ક્વેશ્ચન આવી ગયો કે નીચેનામાંથી સૌથી પ્રાચીન કયું ખગોળશાસ્ત્ર નીકળ્યું ભાઈ. ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો ભારતમાં લખાયા. આ બધા ગ્રંથોમાં પ્રાચીન વિદ્યાપીઠમાં વ્યવસ્થિત ઊંડો અભ્યાસ કરવામાં આવતો, જેમાં ગતિ છે, નક્ષત્ર છે, આકાશી પદાર્થો છે, જ્યોતિષશાસ્ત્ર છે, આના ઉપરથી આવ્યું છે. જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ છે એવા આર્યભટ્ટ છે. આર્યભટ્ટે ખગોળ વિજ્ઞાનમાં મહત્વનો ફાળો આપ્યો. તેમણે કીધું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. તો આ બીજો ક્વેશ્ચન પણ અહીંયા આવી ગયો. અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. તેથી વિદ્વાનો આર્યભટ્ટને અજરભર નામથી ઓળખાય છે ભાઈ. અજરભર નામથી કોણ ઓળખાય? આર્યભટ્ટ. એ જ રીતે બ્રહ્મગુપ્તે પણ બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા છે. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા તો આ પૂછાઈ ગયું. એવા 3 ભાગમાં વિભાજિત થઈ છે. વરાહમિહિર દ્વારા ખગોળવેતા હતા અને પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી પણ હતા. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ગ્રંથ રચ્યો. તો ખાસ કરીને એમાં બધી જ વસ્તુ છે, જેમાં તળાવ ને કુવા ને બગીચા ને ખેતરની વાવણીના પ્રસંગો અને બધા મુહૂર્ત આપ્યા છે. કારણ કે જ્યોતિષમાં માનીએ ને ભાઈ તો મુહૂર્તો હોય. આવી બધી જ વસ્તુ આમાં આપેલી છે. આપણો ક્વેશ્ચન કયો હતો કે કયા ભૂગોળવેતાએ, કયા વ્યક્તિએ જે ગુપ્ત યુગમાં કીધું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે? તો સાચો આન્સર આવશે આર્યભટ્ટ. તેમને વિદ્વાનો શું કે છે? અજરભર નામથી ઓળખાય છે.
લે બહુ મસ્ત આવી ગયું કે હૈદરાબાદમાં કયું સંગ્રહાલય છે ભાઈ. તો થોડોક ચકાસજો, પાછળ વિડીયો જોવા નથી જવાનો, ડાયરેક્ટ આન્સર આપવાનો છે. જો વિડીયો આખો જોયો તમને આન્સર આવડી જ જશે. સાહેબ હૈદરાબાદ છે, તેમાં સાલારગંજ સંગ્રહાલય છે. તો બી કહી રહ્યા છે બધા સાચા છે. ક્યાં લખ્યું છે? તો આવી રહ્યું સાહેબ, સાલારગંજ હૈદરાબાદ. તો સાલારગંજ ક્યાં આવે છે ભાઈ? હૈદરાબાદ ખાતે. નીચેનામાંથી ક્યુ નાગર શૈલીના મંદિરનો ભાગ નથી? ગર્ભગૃહ, મંડપ, શિખર કે મિનાર? એટલે નાગર શૈલીમાં યાદ રાખીએ તો ભાઈ ગર્ભગૃહ પણ જોવા મળે, મંડપ પણ જોવા મળે, શિખર પણ જોવા મળે, પણ મિનાર જોવા મળે નહીં. તો આપણે સાચો આન્સર થઈ જાય ડી. રાઈટ? ખાસ યાદ રાખજો, નાગર શૈલી બેટા દેખાય તો ભારતના ઉત્તર ભાગમાં જોવા મળે. નાગર શૈલી છે તેમાં મંદિર બેટા ક્રોસ આકારનો હોય. નાગર શૈલીમાં ગર્ભગૃહ છે, જ્યાં મુખ્ય દેવતા બિરાજમાન છે, ત્યાં 2 બાર પ્રતિમા જોવા મળે, ગંગા અને યમુનાની પ્રતિમા. ખાસ કરીને નાગર શૈલીમાં શિખરના 3 પ્રકાર છે, લતીન, ફમસાના અને વલ્લભી. લતીન છે મને રેખા પ્રસાદ પણ કહેવાય. લતીનમાં શિખર આવું હશે પિરામિડ આકારનું, બધી દિવાલો એક જ બિંદુએ મળતી હોય. ફમસાના ઉપરથી સાંકડું હોય, નીચેથી પહોળું હોય, ને વલ્લભીમાં ઉર્ધ્વ ડોમ હોય. એટલે જ્યારે પણ તમને નાગર શૈલી દેખાય ને તેથી કોઈ દી અંદર જળાશય ન હોય. નાગર શૈલી દેખાય ને તો ફરતી બાજુ દિવાલ ન હોય. તો જળાશયનો અભાવ હોય, દિવાલનો અભાવ હોય, અને ખાસ રાખવાનું છે પ્રવેશ દ્વારનો પણ અભાવ. તો નાગર શૈલીમાં 3 વસ્તુ કોઈ જોવા જ ન મળે. એ કે સાહેબ હું વાત કરો, મોઢેરામાં જોવા મળે. તો પેલા મોઢેરા છે તે નાગર શૈલીનો અપવાદ મનાય છે, એ ખાસ યાદ રાખજો. મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદીના કિનારે જે મોઢેરા ભીમદેવ પ્રથમે બાંધ્યું છે તે નાગરનો અપવાદ છે, ખાસ યાદ રાખજો. તો આમાં આવશે બેટા મિનાર. મંદિરના પાઠ પણ બહુ મસ્ત જીસીઆરટીમાં આપ્યા છે કે જ્યાં મુખ્ય દેવતા બિરાજમાન હોય તેને ગર્ભગૃહ કહેવાય છે. ત્યાર પછી જે શિખર છે તેના માટે વિમાન શબ્દ વપરાય છે. શિખર, કારણ કે બેટા વિમાન શબ્દ કેમ લખ્યું હશે? તો બેટા દક્ષિણ ભારતમાં શિખરને વિમાન કહેવાય છે, અને પ્રવેશ દ્વારને ગોપુરમ કહેવાય છે. યાદ રાખજો. મુખ્ય દેવતાની સામે જાય ભગવાન શંકર હોય તો એની સામે મંડપ હોય છે, આવી દો પૂજા કરવાનું હોય. પાછળ બેટા અર્ધ મંડપ હોય. અહીંયા બેટા કળશ તમને જોવા મળે, અહીંયા ધજા પણ જોવા મળે. આ બધી નાગર શૈલી છે આપણી. ભારતનું નીચેના પૈકી કયું મંદિર બ્લેક પેગોડા તરીકે જાણીતું છે? કોર્નાક, બૃહદેશ્વર, જગન્નાથ, મીનાક્ષી મંદિર. બ્લેક પેગોડા પહેલા તમને બેટા કહી દો, વ્હાઇટ પેગોડા. ભાઈ વ્હાઇટ પેગોડા કહેવાય તો આપણું જગન્નાથ મંદિર કહેવાય. બ્લેક પેગોડા કહેવાય તો આપણું કોર્નાકનું મંદિર કહેવાય. આ કોર્નાકનું સૂર્ય મંદિર ક્યાં આવે? તો ભાઈ ઓડિશા ખાતે આવે. ખાસ કયા જિલ્લામાં? તો કે પુરી જિલ્લામાં. કોર્નાકનું સૂર્ય મંદિર છે તે ગંગ વંશના રાજા છે નરસિંહ વર્મન પ્રથમે બાંધ્યું છે. તો આ બીજો ક્વેશ્ચન પણ નીકળો. કઈ સદીનું સ્થાપત્ય? તો 13મી સદીનું સ્થાપત્ય. આ ત્રીજો ક્વેશ્ચન નીકળો. કેટલા પૈડા છે? તો 12 પૈડા છે. કેટલા ઘોડા છે? તો 7 ઘોડા છે. આ 12 પૈડા છે તે 12 મહિના સૂચવે છે. આ 7 ઘોડા છે એ ખાસ યાદ રાખવાનું. અને 12 પૈડા જોઈએ ને બેટા, તેમાં 8 આરા છે જે દિવસના પ્રહર સૂચવે છે. હા, દિવસના પોર કહેવાય ને, એ આરા સૂચવે છે. આ પૈડા છે ને એ મહિનાનું પ્રતીક છે. ખાસ અહીંયા લખ્યું છે કે 12 મહિનાનું પ્રતીક છે. દિવસના આરા છે 8 પ્રહર સૂચવે છે. મંદિર નિર્માણમાં કાળા પથ્થરનો ઉપયોગ કર્યો હોવાથી તેને કાળા પેગોડા, બ્લેક પેગોડા કહેવાય છે. તો ખાસ યાદ રાખજો, આપણું આ 13મી સદીનું વૈવિધ્યભર્યું સ્થાપત્ય છે. ખજુરાહોના મંદિર વિશે નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે ભાઈ? તે પૂર્વાભિમુખ છે,
દર ત્રીજા વર્ષે ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન થાય છે? તો બધા યાદ રાખજો, દર વર્ષે આવે છે ભાઈ. પૂર્વાભિમુખ તો સાચું, પણ ત્રીજા વર્ષે નો આવે. તો ખોટા વિધાન ક્યાં છે? તો માત્ર 2 છે. ખજુરાહો કોની રાજધાની? ચંદેલ વંશની રાજધાની. ખજુરાહો ક્યાં આવે? મધ્યપ્રદેશમાં આવે. તે ક્યાં આવે? છત્તરપુર જિલ્લામાં આવે. ખાસ કરીને ચંદેલ રાજાએ નિર્માણ કરાવ્યું છે. આ રાજાના સમયગાળામાં 80 જેટલા મંદિરો બન્યા. જો કે આજે 25 મંદિરો જ હયાત છે. તો ખજુરાહોમાં હતા કેટલા? 80. હયાત કેટલા? 25. મંદિરમાં મોટા ભાગના મંદિરો શૈવ મંદિરો છે, ભગવાન શિવ છે. કેટલાક વૈષ્ણવ, કેટલાક જૈન છે. મંદિરોની રચનાની શૈલીને ઘણી સમાનતા છે. અહીંયા જે 64 યોગીની મંદિર પણ છે, જેમાંથી આપણી સંસદ ભવન જે જૂનું હતું ને તેની ડિઝાઇન લીધી છે. 64 ઓરડા છે ત્યાં. આ મંદિર તેની કોતરણી અલંકારિત છે. પ્રારંભિક સમયમાં ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવ્યું હતું. ખાસ કરીને ખજુરાહો એટલે નાગર શૈલી. અહીંથી હજી એક ક્વેશ્ચન નીકળો. નાગરની પેટા શૈલી કહેવાય. એ પ્રવાસીઓ ખજુરાહો જોઈને એમ કહેવાય છે, ઓહો ખજુરાહો ખજુરાહો. અહીંની મૂર્તિ કામુક શૈલીની છે. કામુક શૈલીથી કોનાથી પ્રભાવિત છે? તો વત્સાયનનું કામસૂત્રથી પ્રભાવિત છે. વત્સાયનના કામસૂત્રથી પ્રભાવિત મૂર્તિઓ ક્યાં છે? ખજુરાહો. કોણે બનાવ્યું છે? તો ચંદેલ રાજવીઓએ બનાવ્યું છે. આગળ વાત કરીએ. કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે? 52.5, 72.5, 82.5, 92.5. સાચો આન્સર આવે 72.5 મીટરની ઊંચાઈ છે કુતુબ મિનાર. આ કુતુબ મિનાર આવે ક્યાં? તો સાહેબ કુતુબ મિનાર દિલ્હીમાં આવે છે. આ કુતુબ મિનાર છે ક્યાંનો સ્થાપત્ય કહેવાય? સલ્તનતકાલીન સ્થાપત્ય કહેવાય. ગુલામ વંશના સ્થાપક કુતબુદ્દીન ઐબકે તેના અવસાન બાદ જમાઈ ઇલ્તુત્મિશે પૂરું કરાવ્યું. તો બાંધનાર કોણ છે? કુતબુદ્દીન ઐબક. કામ પૂરું કરાવનાર કોણ છે? ઇલ્તુત્મિશ. અને 5 માળનો કોણે બાંધ્યો? તો ફિરોજ શાહ તુઘલક. કામ પૂરું, 5 માળ બાંધનાર. ઊંચાઈ કેટલી છે? 72.5. ઉપર જતા ઘેરાવ, નીચેનો બેટા ઘેરાવ છે તે 13.75 ને ઉપર જતા 2.75 થઈ જાય. કુતુબ મિનારને લાલ રંગના પથ્થરમાંથી, આરસમાંથી બનાવવામાં આવ્યો છે. તેના પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. અને કુતુબ મિનાર એ ભારતના પથ્થરમાંથી બનાવેલો સૌથી ઊંચો મિનાર છે. કે ભારતનો સૌથી ઊંચો મિનાર કયો છે? કુતુબ મિનાર છે. ઊંચાઈ કેટલી છે? 72.5. ભૂતળનો ઘેરાવો 13.5. ઊંચે જતા 2.5. કુતુબ મિનારના બાંધનાર કોણ છે? કુતબુદ્દીન ઐબક. રાઈટ. અને ખાસ યાદ રાખીએ કે 13.75 નીચેથી ઘેરાવ, ઉપર જતા 2.75. અને સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો તે છે કુતુબ મિનાર. સાંચીનો સ્તૂપ કોના સમયમાં બનાવવામાં આવ્યો? તો સાહેબ સાંચી એટલે મધ્યપ્રદેશ કે હા? બેતવા નદી તો કે હા? તો આવશે સમ્રાટ અશોક દ્વારા. સાંચીનો આપણો સ્તૂપ છે તે સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવ્યો છે. ખાસ વાલા વિદ્યાર્થી યાદ રાખજો. વિજય સ્તંભ કયા શહેરમાં આવેલો છે? તો ક્વેશ્ચન પૂછાઈ ગયો ભાઈ. વિજય સ્તંભ કે તો યાદ રાખજો કે ચિત્તોડગઢમાં બનાવવામાં આવ્યો છે. અને ચિત્તોડગઢમાં કોણે બાંધ્યો? તો કે રાણા કુંભા દ્વારા. રાણા કુંભા દ્વારા ચિત્તોડગઢમાં વિજય સ્તંભ બાંધવામાં આવ્યો છે. તે ખાસ યાદ રાખજો. રાઈટ. ચિત્તોડગઢની અંદર રાણા કુંભા દ્વારા વિજય સ્તંભ બાંધવામાં આવ્યો છે. તો આપણે સાંસ્કૃતિક વારસાના તમામ આપણે ક્વેશ્ચનની વ્યવસ્થિત છણાવટથી આપણે વાત કરી છે. સાથે સાથે તેને સંલગ્ન જે પણ વસ્તુ છે એની પણ આપણે વાત કરી છે. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો છે એને ખાસ જણાવવાનું કે આપણી વેબ સંકુલની યુટ્યુબ ચેનલને 8 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેથી ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને આપણા ટેટ અને ટાટના તમામ કોર્સ પર આપણે 80% જેટલું ડિસ્કાઉન્ટ દેવા જઈ રહ્યા છીએ. જે કોઈ વિદ્યાર્થી આપણો કોર્સ 3 મહિના માટે પરચેસ કરશે તો એને બેટા આપણે 60% ડિસ્કાઉન્ટ આપશે. કોઈ વિદ્યાર્થી ભાઈ 6 મહિના માટે આને પરચેસ કરશે તો આપણે 70% ડિસ્કાઉન્ટ આપશે.
ને કોઈ વિદ્યાર્થી 12 મહિના માટે પરચેસ કરશે તો તેને 80% જેટલું મેગા ડિસ્કાઉન્ટ આપણે આપવાના છીએ. પણ ખાસ વિદ્યાર્થી યાદ રાખજો કે આ ઓફર છે માત્ર 20 તારીખ સુધી જ છે. આપણા બધા જ કોર્સ ભાઈ ટેટ અને ટાટ છે, ટેટ 1 છે, ટેટ ભાષા છે, ટેટ ગણિત વિજ્ઞાન છે, ટેટ 2 સામાજિક વિજ્ઞાન છે, ટાટ એસ અને એચએસ બંને છે. આ બધા ઉપર આપણું ડિસ્કાઉન્ટ ચાલુ છે. તો વહેલી તકે બેટા 20 તારીખ પહેલા કોર્સ પરચેસ કરજો અને તમે જે શિક્ષક બનવાનું સ્વપ્ન સેવ્યું છે તેને ખાસ સાકાર કરજો. આજના લેક્ચરમાં ખાસ આપણી જે માસ્ટર સિરીઝ છે એમાં સાંસ્કૃતિક ભાષામાં અહીંયા સુધી રાખું છું. આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.